તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે। વ્યારા તાલુકાના પાનવાડી ગામે આધેડ મહિલાની આધેડ પ્રેમી હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરતા ચકચાર મચી છે। વ્યારા તાલુકાના પાનવાડી ગામના ચૌધરી ફળિયામાં રહેતા મહિલા જ્યોતિબેન ચૌધરી કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે પ્રેમીએ દાતરડાના ઘા મારી હત્યા કરી મોત નિપજાવી પ્રેમી ફરાર થઈ ગયો હતો। બનાવમાં મૃતક મહિલાને હત્યારા પ્રેમી નવીન ચૌધરી એક જ ફળિયામાં રહેતા અને પ્રેમ સંબંધ હતો। જો કે બંને આધેડ વયના હોય કે જે પ્રેમ સંબંધને લઈ સમાજ રાહે સમાધાન કરાવવામાં આવ્યું હતું। બાદમાં હત્યારા પ્રેમીએ ફરી પ્રેમ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું, પરંતુ મૃતક મહિલા પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા હોય કે જેની અદાવત રાખી મહિલાની હત્યા કરી ફરાર નવીન ચૌધરીએ પણ ડોલવણ તાલુકાના પીપલવાડા ગામની સીમમાં પૂર્ણા નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી છે। બનાવને લઈ પોલીસે મૃતદેહને વ્યારા લાવી પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 11/9/2025 ના રોજ કલાક 6:50 વાગ્યાના વહેલી સવારના અરસામાં પાનવાડી ગામ ચૌધરી ફળિયું ખાતે રહેતા જ્યોતિબેન તે વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓ કે જેમને નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી રહેવાસી પાનવાડી ગામ ચૌધરી ફળિયું નાઓ સાથે અગાઉ પ્રેમ સંબંધ હતા અને આશરે 3 માસ પહેલા તેઓ વચ્ચે એવી રીતે સમાધાન થયેલ કે ત્યારબાદ તેમની વચ્ચે કોઈ સંબંધ રહેશે નહીં। તેમ છતાં આ કામે આરોપી નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓએ આ કામે મરણ જનાર જ્યોતિબેન વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરેલ અને 11/9/2025 ના રોજ કલાક 6:50 વાગ્યાના અરસામાં પોતે દાતરડા વડે આ કામે જ્યોતિબેન નાઓને મોજે પાનવાડી ગામ ચૌધરી ફળિયામાંથી પસાર થતા જેતવાડી રોડ 3 રસ્તા પાસે આંતરી અને દાતરડા વડે તેમના માથાના ભાગે, ડાબા હાથ ઉપર, ડાબી આંખ ઉપર ગંભીર ઈજાઓ કરેલ, જેના લીધે આ જ્યોતિબેનને સૌપ્રથમ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવેલા અને ત્યારબાદ તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા, જ્યાં તેઓનું મરણ જતા વ્યારા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામે સદર ગુનાની તપાસ દરમિયાન આ કામના આરોપી નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓની તપાસ કરતા આ નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓ પીપલવાડા ગામ 3 રસ્તા ખાતે ડોલવણ તાલુકાની હદમાં પૂર્ણા નદીના પટમાં પોતે નદીમાં ડાયું મારેલ છે અને ત્યારબાદ તેમની તપાસ કરતા નદીના પટમાં મળી નહીં આવતા સૌપ્રથમ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે તેઓ ગુમ થયા અંગેની જાહેરાત લેવામાં આવેલ છે અને આજરોજ તેમની ડેડ બોડી મળી આવતા આ કામે ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। ડેડ બોડી આજે પૂર્ણા નદીનો પટ છે ત્યાં પલાસિયા ગામ જે છે ત્યાંથી મળેલ છે, જ્યાં તેમને ડાયું મારેલ છે અને તેની બાઇક પણ એક જગ્યાએ મૂકેલી છે। ગુનાના કામમાં વપરાયેલ રિકવરી થઈ છે। આ કામે ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને જરૂરી પુરાવા ગુનાવાળી જગ્યાએથી મેળવવામાં આવેલ છે। આ કામે ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવામાં આવેલ છે।